ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી, જેના ઉપક્રમે નવસારી જિલ્લામાં 177 વાસ્તા વિધાનસભા મત વિસ્તાર માટેનો કાર્યક્રમ એગ્રીમોલ મોટી બમતી વાસ્તા ખાતે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે વાસ્તા ખાતે ઉપસ્થિત રહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવસારી જિલ્લાના વિવિધ આદિજાતિના કુલ 10 લાભાર્થીઓને 9.86 લાખની વિવિધ સહાય અને લાભો વિતરણ કરાયા હતા। આ સાથે વિશિષ્ટ કામગીરી થકી નવસારી જિલ્લાનું નામ ઉજાગર કરનારા 12 નાગરિકોને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા। આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આઝાદીની ચળવળમાં ભગવાન બિરસા મુંડાનું યોગદાન ફક્ત આદિવાસી સમાજ માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે ગર્વ અને પ્રેરણાદાયક છે। ભગવાન બિરસા મુંડાનું જીવન આજની યુવા પેઢી તથા આગામી પેઢીઓ માટે પણ દિશાસૂચક બનશે। આઝાદી સમયે આદિવાસી સમાજ સહિત આ વિસ્તારનો વિકાસ થશે એમ એક સ્વપ્ન કેળવ્યું હતું, જેને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્તમાન સરકાર પૂરી કરી રહી છે। આ વિસ્તારના નાગરિકો આદિજાતિ શિક્ષણ, આરોગ્ય, આવાસ, કૃષિ, રોજગાર અને રમતગમત ક્ષેત્રે ક્રાંતિકારી સિદ્ધિ હાંસલ કરી દેશ અને દુનિયામાં ડંકો વગાડે તેવું પ્લેટફોર્મ વર્તમાન સરકારે આપ્યું છે એમ ઉમેર્યું હતું। જાતિ વિભાગ દ્વારા આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી તથા સૌ મંત્રીઓ વિવિધ સ્થળે આ કાર્યક્રમમાં આજે જોડાયા છે। આદિજાતિ સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના અવસરે જે ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે તેમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે। બાળકોના ભણતરથી લઈને બાળકીઓના લગ્ન સુધી અને એ જ દીકરીઓના લગ્ન પછી એમના સપના સાકાર થઈ શકે, પરિવારને ઘર માટે, એમની સારવાર માટે આ તમામ પ્રકારની જે સરકારની યોજનાઓ છે એ યોજનાના અનેક લાભાર્થીઓને આજે આ કાર્યક્રમમાં લાભ બી આપવામાં આવ્યો છે। સમાજના સૌ આગેવાનોમાં આ ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સાહ નજરે પડી રહ્યો છે। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે। ભાઈ બહેનો વચ્ચેનો આ અતૂટ વિશ્વાસનો તહેવાર છે। આ પવિત્ર દિવસે દેશની બધી જ બહેનો પોતાના ભાઈની સુરક્ષાની મનોકામનાઓ કરતી હોય છે। ભગવાનને પૂજા અર્ચના કરીને આજના દિવસે સૌ બહેનો પોતાનો ભાઈના બધા જ સપના સાકાર થાય, સુરક્ષિત રહે તે માટે જ્યારે પ્રાર્થના કરતી હોય ત્યારે મેં મારા આદિજાતિ વિસ્તારની માતાઓને, બહેનોને બે હાથ જોડીને એક વિનંતી કરી છે। આ ગામો બધા હાઈવે જોડે જોડાયેલા ગામો છે। અનેક લોકો કામ અર્થે, નોકરી અર્થે ગામથી શહેરો સુધી જતા હોય છે। જ્યારે ટુ વ્હીલર પર દરરોજ આવતા જતા હોય છે તો એ પોતે સુરક્ષિત તો છે જ, પણ વધુ સુરક્ષિત કઈ રીતે બની શકે તે માટે આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે મેં મારી સૌ આદિજાતિ માતાઓને વિનંતી કરી છે કે ભાઈઓને જ્યારે રાખડી બાંધે ત્યારે એક વચન એમની પાસેથી બી લે, અને એ વચન જ્યારે આ પ્રકારે બહારગામ જાય ત્યારે હેલ્મેટ પહેરીને જરૂરથી જાય, જેથી તે તેમના ભાઈઓ, એમનો પરિવાર એ બધા જ સુરક્ષિત રહી શકે તે માટે સૌ બહેનોને આજે વિનંતી કરી। મંત્રીએ અંતે રક્ષાબંધનના પવિત્ર દિવસે તમામ આદિજાતિ બહેનોને ઉદ્દેશીને વિનંતી કરી હતી કે સમાજમાં રહેલા દૂષણોને અટકાવવા ગુજરાત પોલીસનો સાથ સહકાર આપે। એક જાગૃત નારી તરીકે સમાજમાં બનતા ગુના, શોષણ કે અન્ય કોઈ કુપ્રથાઓને નાથવા જાગૃત નાગરિક તરીકે આવા ગુનાઓની જાણકારી પોલીસને આપે તથા પોતાના પરિવાર સહિત સમાજમાં બાઇક ચલાવતા દરેક ભાઈની સુરક્ષા માટે તેઓને હેલ્મેટ પહેરવા જરૂર અનુરોધ કરે એમ જણાવ્યું હતું। મારા ડાંગ જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું
આપ સૌએ દ્રશ્યો જોયા છે કે અનેક માતાઓ, બહેનો વર્ષો વર્ષથી સમાજ દ્વારા બહિષ્કાર, ખૂબ ખરાબ હાલતમાં જીવન જીવી રહેલી આ માતાઓને, બહેનોને ડાંગ પોલીસે એક પછી એક સમાજ જોડે બેસીને સમજાવટપૂર્વક અને સાથે સાથે સરકારની બધી જ યોજનાઓના લાભાર્થી બનાવીને એમને સમાજના મુખ્ય ધારા પર લાવવાનું કામ કર્યું અને ડાંગ પોલીસને આ માટે નેશનલ સ્કોચ એવોર્ડ બી પ્રાપ્ત થયો. અને આ માત્ર ડાંગ પોલીસ દ્વારા જે કામ થયું છે, ડાંગ પૂરતું જ નહીં પરંતુ ગુજરાત અને દેશભરના તમામ જિલ્લા પોલીસો માટે આ ખૂબ મોટું પ્રેરણાદાયક કામ ડાંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. હું પોતે બી થોડાક જ દિવસમાં આ બધી જ બહેનોને, માતાઓને અલગ અલગ ગામોમાં મળવા જવાનો છું અને પોલીસ દ્વારા જે આ કામ થયું છે એવા જે સી ટીમની મારી કોન્સ્ટેબલ બહેનો છે તેમને બી અભિનંદન આપવા હું જવાનો છું. કાર્યક્રમના અંતે મંત્રી હર્ષ સંઘવીને સ્થાનિક આદિજાતિ બહેનોએ અને મહિલા પોલીસ કર્મચારીએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ત્યારે આ બહેનો થકી જ તેમને હિંમત મળે છે અને સમાજમાં ચાલતા ડ્રગ્સ જેવા દૂષણને નાથવાનું છે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.